નમસ્કાર મિત્રો, આજે હું તમને ભારત અને ઇન્ડિયા આ બંને નામ કોના પરથી પડ્યા તેમજ વર્તમાન માન્ય ભાષાઓ કેટલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ। આ દેશની મોટાભાગની સ્થાનિક ભાષાઓમાં ભારતના નામે ઓળખાય છે। શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરતના નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે। ભરત રાજા અત્યંત પરાક્રમી હતા અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતા। જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ઇન્ડિયાના નામે વધુ ઓળખાય છે। ભારતના બંધારણની કલમ 1 મુજબ આ દેશને ભારત અથવા ઇન્ડિયાના નામે વધુ ઓળખાય છે। ઇન્ડિયા નામ સિંધુ નદી પરથી પડ્યું છે, જે પરથી જૂની ફારસી ભાષામાં હિન્દુ શબ્દ રચાયો। આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઈને ઇન્ડસ શબ્દ રચાયો, જે પરથી આ દેશને ઇન્ડિયા નામ મળ્યું। જૂની ગ્રીક ભાષામાં આ દેશને ઇન્દોઈ એટલે કે હિન્દુના લોકો તરીકે ઓળખાય છે। આ ઉપરાંત ફારસી ભાષામાં આ દેશને હિન્દુસ્તાન એટલે કે હિન્દુઓની ભૂમિ તરીકે પણ ઓળખાય છે। મિત્રો, હવે વાત કરીશું ભારતની માન્ય પ્રાદેશિક ભાષાઓ વિશે, જેમાં આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, કન્નડ, હિન્દી, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલાયાલમ, મણિપુરી, મરાઠી, મિઝો, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ। આ હતી આપણી માન્ય 22 ભાષાઓ। આપણા વર્તમાન રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુની નિમણૂક કરવામાં આવી છે। આપણા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાણકારી તો સૌ કોઈને હશે। મિત્રો, ભારતીય સંસદ 2 વિભાગમાં વહેંચાયેલી છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ। ઉપલું ગૃહ રાજ્યસભા તરીકે ઓળખાય છે અને નીચલું ગૃહ લોકસભા તરીકે ઓળખાય છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખાય છે, તેમજ 26મી જાન્યુઆરી 1950ના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, વસ્તીની ગીચતામાં આપણા દેશનો 31મો ક્રમ આવે છે। મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં બંધારણની માહિતી તેમજ બંધારણની કેટલી બેઠકો મળી અને બંધારણના ઘડવૈયાઓ વિશે તમને સંપૂર્ણ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપીશ। અને હા મિત્રો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેવી, જેથી મારા નવા વિડીયો સૌ પ્રથમ તમે જોઈ શકો।